સ્વામિનારાયણ ભગવાન એક વખત ગઢપુરમાં સભા કરીને બિરાજ્યા છે. મહારાજે દિવાળીનો અન્નકૂટોત્સવ રાખેલો છે. દેશ વિદેશમાં વિચરણ કરતા તમામ સંતોને મહારાજે આજ્ઞા કરી છે કે સૌએ પોતાના વિસ્તારના હરિભક્તોને લઈ અને ગઢપુર સમૈયામાં પહોંચવું. ચાર સંતો વિચરણ કરતા કરતા ભાવનગર બાજુથી ગઢપુર આવી રહ્યા છે. રસ્તામાં ઉગામેડી ગામ આવે છે. ઉગામેડી ગામની સીમમાંથી સંતો નીકળ્યા છે. એક ખેતરમાંથી રસ્તો, કાચા રસ્તાનો જમાનો હતો પહેલા, ક્યાં પાકા રોડ હતા. એક ખેતરમાંથી રસ્તો નીકળી રહ્યો છે. પગસેડી રસ્તો છે. બાજુમાં વાડી છે ને વાડીમાં સંતો પસાર થઈ રહ્યા છે. વાડીમાં મૂળા વાવેલા છે. મૂળા દિવાળી ઉપર લગભગ મૂળા આવી ગયા હોય. સંતોએ પેલા ખેડૂતને પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કે મૂળા છે. સંતોએ કહ્યું કે ભાઈ અમે સ્વામિનારાયણના સાધુ છીએ, ત્યાં બહુ મોટો અન્નકૂટનો સમય છે, અમે ગઢડા જઈએ છીએ, ગઢપુર જઈએ છીએ. જો તું અમને મૂળા આપે તો તારા મૂળા અમે સ્વામિનારાયણ ભગવાનને પહોંચાડીએ અને સ્વામિનારાયણ ભગવાને મૂળા પ્રસાદી જમી, મૂળા પ્રસાદી ન કરી અને બદલામાં આશીર્વાદ આપશે. અમારી જોડે પૈસા નથી. પેલાએ કહ્યું કે સંતો જેટલા જોઈએ એટલા લઈ જાઓ. સંતો કે અમે 4 સંતો છીએ, એક એક મૂળો આપે તો ઘણું. સંતો એક એકમાં શું થાય, લઈ જાઓ. ના, અમે મૂળાના ભૂખ્યા નથી, અમે તારા કલ્યાણના ભૂખ્યા છીએ. એક એક મૂળો જોઈએ છે. પેલાએ પોતાની જાતે મૂળા ખેંચીને સારા જાડા કદમાં ભરાવદાર એવા 4 મૂળા કાઢી આપ્યા. ધોઈ નાખ્યા, માટીવાળા હોય. મૂળાને ધોયા, સાફ કર્યા. સંતોને કહ્યું, સંતો આ મૂળા સ્વામિનારાયણ ભગવાનને પહોંચાડજો અને કહેજો મારી ઉપર કૃપા કરે, મારી પર રાજી થાય. સંતો ગઢપુરમાં આવ્યા. મહારાજ સભા કરીને બિરાજેલા. સંતોએ 4 મૂળા ઠાકોરજી આગળ મૂક્યા, મહારાજ આગળ મૂક્યા. મહારાજ આમ થોડી વાર મૂળા સામું જોઈ રહ્યા. મુક્તાનંદ સ્વામી ઊભા થયા. મહારાજ આપ મૂળા ઉપર કેમ નજર કરી રહ્યા છો? મહારાજ કે જેણે મૂળા આપ્યા હશે ને ફાવી ગયો. કે મહારાજ ફાવી ગયો એટલે? મહારાજ કે સંતો આ મૂળા ક્યાંથી આવ્યા? કોણ લાવ્યું છે? 4 સંતો ઊભા થયા. મહારાજ ઉગામેડીની સીમમાંથી એક ખેડૂતે 4 મૂળા આપ્યા છે, એની પર રાજી થજો. સ્વામિનારાયણ ભગવાન એ વખતે શું બોલ્યા? મહારાજ કે 4 મૂળાના બદલામાં સંતો એની 4 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી. 4 જણની નહીં હો. 4 મૂળાના બદલામાં 4 જણની નહીં, 4 પેઢીની. પેઢી એટલે સમજ્યા? ધંધાદારી પેઢીની વાત નથી કરતા અહીંયા. તમારી વ્યવહારિક પેઢી. 4 પેઢીના કલ્યાણ.
સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કેટલું સસ્તું કરી નાખ્યું. હું ક્યારનો આ બધા સેવા કરતા હતા એની ઉપર જોતો હતો. એ સ્વામિનારાયણ ભગવાન તો હવે ગયા ને, ક્યાંય બિરાજ્યા છે? આ બિરાજ્યા જે હરિકૃષ્ણ મહારાજ આ બેઠા છે, સ્વામિનારાયણ ભગવાન સ્વયં બેઠા છે. તેવું આજે તો એવું ના થાય ને. મુક તો આ કેરી ને આ સફરજન ને આ કેળા ને એ તો બધું સમજ્યા. પેલું મને સ્વામી આગળનું ડીશ લઈ આપશો? હા, આગળની. હું તો આ ક્યારનો જોયા કરતો હતો. 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ જે સ્વામિનારાયણ કરી શકે. હવે આમાં કેટલી બદામ, આટલામાં કેટલા કાજુ, મને લાગે 50 હોતો હશે ને. 50 કાજુ હશે, 50 બદામ હશે, 50 રસોઈ બાજુમાં પિસ્તા હશે અને દ્રાક્ષ તો વધુ હશે. હવે આની મૂલ્ય 4 મૂળાનું મૂલ્ય કેટલું હોય, એની કિંમત કેટલી હોય? એમાં આનું મૂલ્ય કદાચ 50 રૂપિયા, 100 રૂપિયા, ચલો 52 રૂપિયા, જે હોય, મારે જાણવું નથી. એથી વધુ નહીં હોય, કદાચ 200 રૂપિયા. તો સ્વામિનારાયણ ભગવાને ગાયું છે. દીનાનાથ ભટ્ટ શબ્દ બોલ્યા છે, અણુમાપ્ય તુલમ હિ મન્યતે. હે મહારાજ, તમને કોઈ અણુ જેટલું અર્પણ કરે એના બદલામાં તમે મેરુ તુલ્ય ગણીને એના અનંતના કલ્યાણ કરો છો. આ સ્વામિનારાયણ ભગવાનની એક સર્વોપરિતા છે. તો જે સ્વામિનારાયણ 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ કરે એ 200 કાજુના બદલામાં 2 પેઢીનું ના કરી શકે? એટલે ના કરી શકે. એમને પરમિશન લેવી પડે. ઓથોરિટી 4 પેઢીની હોય તો 4 પેઢીની જ ઓથોરિટી હશે એમની પાસે. મુક્ત ફાઈ ગયો. કેળા વાળોય ફાઈ ગયો અને કેળાની લુમખ લાવનારાય ફાઈ ગયા અને કેળા વેચનારોય ફાઈ ગયો અને ફાઈ ગયો. બોલો. હું ક્યારનો જોયા કરતો હતો. મારી નજર આની ઉપર હતી. ક્યારનો આ જોયા કરતો હતો. સ્વામિનારાયણ ભગવાન જેમ જોતા હતા મારે હું એ જ જોયા કરતો હતો. ફાઈ ગયો કીધું. જે 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ કરે. 8 કેળા છે. હવે આનું મૂલ્ય મને લાગે 500 રૂપિયા હશે. કેટલું હશે? હરીશભાઈ કેટલું હોય? 100 રૂપિયા. વધુ 100 રૂપિયા હશે. પણ એ 100 રૂપિયાનું મહત્વ નથી મૂકતો. કોને સોંપાયા આ સેવા, કોને અર્થે ગઈ? અનંત કોટી બ્રહ્માંડના ધણી છે ભાઈ. તમારા ઘેર લગ્ન પ્રસંગ હોય ને, મોટો માણસ કોઈ આવ્યો હોય ને લગ્ન પ્રસંગ હોય તો એનો ચાંદલો, હું નથી માનતો 100 રૂપિયા, 100 રૂપિયા, 51 રૂપિયા હોય. એનો ચાંદલો મોટો હોય ને. ચાંદલો એટલે આ ચાંદલાની વાત નથી કરતો. પેલું હાથ ગણું કહો, વ્યવહાર કહો. આ સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે ભાઈ. જે 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ કરે તો 8 કેળાના બદલામાં 8 પેઢીનું ન કરી શકે? હા કે ના? વિશ્વાસ આવે છે? જો આને પ્રગટ સ્વામિનારાયણ, એ જ સ્વામિનારાયણ સમજતા હોય તો, જો એ જ સ્વામિનારાયણ અત્યારે બિરાજે છે એવું સમજતા હોય તો, એ તો ગયા ના તો જુદા નહીં, તો નહીં થાય. તો આ ફ્રૂટ નથી. મહારાજની પાસેથી આત્યંતિક કલ્યાણનું સદાવ્રત લેવા માટેનું આ માધ્યમ છે ભાઈ. આ ફ્રૂટ નથી. શ્રીજી મહારાજે આવો કલ્યાણનો ધુરંધર માર્ગ ચાલુ કરેલો છે અને એમાં આપણે બધા ફાવી ગયા છો. નહીં ત્યારે અહીં બેહવાય ના મળે, અહીંયા પહેવાય ના મળે, નહીં બેહવાય ના મળે. લ્યો આ વાત જુઓ. લ્યો
અમે કડી ગયેલા, અને કડીનો પ્રસંગ કાયમ કહું છું, મને ફૂલ જોવો ને કડી યાદ આવે. બાપા અને બાપજીને અમે કડી ગયેલા, અને કડીમાં આપણા એક હરિભાઈ છે, હરિભગત છે રતિલાલ કોલાદવાળા, અને એમના ત્યાં પ્રોગ્રામ હતો, પ્રસંગ હતો. તે પેલી શોભાયાત્રા કાઢેલી ને એમાં એક માળીની દુકાન રસ્તામાં આવીને એણે એક આવું સરસ ગુલાબ, આથી મોટું સરસ દાંડીવાળું ગુલાબ લઈ અને બહારથી આપ્યું. લો ભગવાનને આપજો ને. બાપજી હરિકૃષ્ણ મહારાજના હસ્તમાં અપાયું, સેવક જોડે બેઠેલો. બાપા એની હમ એના ગુલાબ હમ જોઈ રહેલા. કીધું બાપા શું જોવો છે? મને કે સ્વામી આની પ્રાર્થના નહીં કરવી પડે આપણે? શું કરશું કે? બાપા કે આની પ્રાર્થના આપણે નહીં કરવી પડે, શું કરશું? મેં કીધું બાપા એમાં શું કરવાનું હોય? એની જોડે જે હતું એણે આપ્યું, તમારી જોડે છે એને આપી દો, બીજું શું કરવાનું હોય? એની જોડે જે હતું એણે આપ્યું. જો જેને કોઈ ફૂલ લાઈને આપ્યા, કોઈ ટેટી લઈને આપ્યા, કોઈ કેરી, એમની જોડે જે હતું એ લઈને આપ્યું, તો એના બદલામાં એ ટેટી જ આપે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, ભગવાનને કોઈ આલોકની માઇક વસ્તુ અર્પણ કરે તો ભગવાન દિવ્ય કરીને પાછી આપે છે. દિવ્ય કરીને એટલે ત્યાં આપણને દિવ્ય ટેટી મળે, દિવ્ય કેરી મળે. અહીં ખાટી આપી હોય ત્યાં આપણને કેસર ગળી કરીને આપે એવું નહીં. મુક્તો એ એના બદલામાં દિવ્ય વસ્તુ આપે છે. દિવ્ય વસ્તુ એટલે શું? પ્રભાવમાં કેરીને આ પેટીને બધું પ્રભાવમાં નથી. ત્યાં મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે છે, એ દિવ્ય વસ્તુ છે. આયો હવે બાપા તરત શું બોલ્યા? બાપા કે વાત સાચી, જો એને બાપા એમ બોલ્યા, એક ફૂલ આપ્યું છે. અને બાપા બોલ્યા, બોલો રીતસર, બાપા કે થોડા દિવસમાં એનું આયુષ્ય પૂરું થવાનું છે, સ્વામિનારાયણ ભગવાનને બાપા શ્રીને લઈને આપણે તેડવા જઈશું. બાપા બોલ્યા શબ્દ. અને મૂકતો 15 દિવસ પછી જ એ ત્યાં સોસાયટીમાં રહેતો હતો, આ રતિભાઈની સોસાયટીમાં જ રહેનારો માણસ. બોલો એને એમની સામે જ રહેતો, અને એને કહી રાખેલો કે રતિભાઈ તમારા ગુરુજી મને આવું કીધેલું છે. બોલો એનો 15 દિવસ પછી દેહાંત સમો આવે, સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય, અને એમ કે મને સ્વામિનારાયણ ભગવાન અબજી બાપાને તમારા ગુરુજી તેડવા આવ્યા છે, હું જઉં છું. મૂકતો એક ફૂલના બદલામાં અક્ષરધામ મળતો હોય, એક ફૂલના બદલામાં એને મૂર્તિનું સુખ મળતું હોય. આ સ્વામિનારાયણને ઘેર છે ભાઈઓ, આ સ્વામિનારાયણને ઘેર છે. આ એટલે એમણે મને છાપડી લઈને આપી. અને તે આમાં તો ઢગલા ફૂલ છે, ઢગલા ગુલાબ છે, ઢગલા છે. હે મહારાજ દયા કરજો, આ બધાય ફ્રૂટવાળા ઉપર ને, કેળાવાળા ઉપર ને, કેરીવાળા ઉપર ને, આ બદામ ને, કાજુ ને, ટોપરા ને, બીજું જે હોય. મહારાજ ટોપરા સામું તમારી નજર નથી, તમે ટોપરાના ભૂખ્યા નથી, તમે કેરીના ભૂખ્યા નથી, તમે તો પ્રેમના અને ભાવના ભૂખ્યા છો. પ્રભુ આ જેની સેવા તમારી જોડે આવી છે મહારાજ, ગુણાકાર ભાગાકાર કરવાની કંઈ જરૂર નથી. તમારે કોમ્પ્યુટર ને કેલ્ક્યુલેટર તમને ફાવતું નથી. હવે એ બધું આપણને ફાવે, એમને બધું ફાવતું નથી. સીધો હિસાબ કરી નાખજો, એકના બદલામાં એક પેઢી, તમને હવે જેમ ઠીક લાગે એમ કરજો. ક્યાં બધા ગુણાકાર ભાગાકારને સરવાળા બાદ સીધું જ હિસાબ લઈએ ને. એકના બદલામાં એક પેઢી. એને ઘેર ખોટ નથી, એને ઘેર કંઈ ખોટ નથી, ને આપણે ખોટનો પાર નથી. બસ હે મહારાજ દયા કરજો, દયા કરજો, દયા કરજો. આપની કૃપાનો, કરુણાનો કોઈ પાર નથી. બસ એ કરુણાનો પાર નથી, એમાં અમને બધાને સમાવી લેજો, એવી તમારી પાસે અમે પ્રાર્થના. બીજું કાંઈ માગવું નથી અમારે. અમે તો કાયમી લેવાવાળા છીએ, તમે કાયમ દેવાવાળા છો. બસ દયા કરજો, કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. આપણી દરેક વાત વચનામૃતના આધારે જ હોવી જોઈએ અને રહેવી જોઈએ. વચનામૃત એ સંપ્રદાયનો પ્રાણ છે. વચનામૃત એ મહારાજનું દિવ્ય સ્વરૂપ છે. મારી વાણી મારું સ્વરૂપ છે, એવું મહારાજ બોલ્યા છે. તો આજે એક વચનામૃત લેવું છે, જોવું છે, સમજવું છે અને વર્તવું છે. માત્ર સમજવા પૂરતું બાકી નથી રાખવું, આપણે વર્તવું છે. છે ને તૈયારી બધાની વહેલા? એ સાથે આપણે વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનો 61મું વચનામૃત. કયું? ગઢડા મધ્યનું 61 અને પાછળ 62. આજે બંને મહારાજના બંને વચનામૃતનો સાર જોવો છે આપણે.
મધ્યનું 61 અને મધ્યનું 65. હવે બરાબર ધ્યાન સાથે સાંભળજો મુક્તો. મોટે ભાગે સત્સંગની અંદર, સંત પરિવારની અંદર મોટા સંત કે મોટા હરિભક્ત, મોટેરા હરિભક્ત કોને કહેવાતા હોય છે? જનરલી વ્યવહારિક રીતે આગળ બેસતા હોય, દાન કરતા હોય, ધર્માદા કરતા હોય, જૂના હોય, ઉંમરમાં મોટા હોય, થોડી આવડત સ્કિલ હોય, કંઈક આ લોકની પદવી ટ્રસ્ટી કે ચેરમેન કે કમિટી મેમ્બર કે કંઈક એવી પદવી મળેલી હોય, એને જનરલી મોટેરા કહેવાતા હોય છે કે મોટા હરિભગત છે. સ્વામિનારાયણ ભગવાને એમની ભાષામાં કોણ મોટો હરિભગત ને કોણ મોટો સાધુ એની વ્યાખ્યા શ્રીજી મહારાજે મધ્યના 61માં વતનામૃતમાં કરી છે. આપણે જરા જોતા જઈએ. આપણે આવા મોટા થવાની અપેક્ષા જરૂર રાખશો. જગતની કોરે જગતની રીતે મોટા થવાની વિચારધારા ક્યારેય ન રાખતા. સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે. વડતાલ પ્રકરણનું 16મું વચનામૃત એમાં ના પાડી છે. મહારાજ કે જગતની કોરે વ્યવહારની કોરે જે મોટેરો હોય, વ્યવહારની ને જગતની કોરે મોટેરો એટલે ઝાઝા પૈસા હોય, ઝાઝું દ્રવ્ય હોય, ઝાઝી સંપત્તિ હોય, 5 માણસ પૂછીને કામ કરતા હોય, રાજકારણમાં હોય, વ્યવહાર કુશળ હોય, આ જગતની કોરની મોટપ છે. શ્રીજી મહારાજે ના પાડી છે કે જગતની કોરે જે મોટો હોય એને ન અમારે ઝાઝું બનતું નથી. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે. અને એટલે જગતની કોરની મોટપ માટેના ભૂખ્યા ન થવું. આ પહેલો મહારાજનો અભિપ્રાય છે વડતાલના 16માં કે જગતની કોરે મોટા થવાના અબરખા મહેરબાની કરીને કોઈ સેવશો નહીં, કોઈ રાખશો નહીં, જગતની વાહવાની ઈચ્છા કરશો નહીં. દુનિયામાં ડાયો દાપણમાં દુઃખ બહુ પામ્યો. દુનિયામાં જે બહુ ડાયો હોય ને બહુ દાપણ ડાયો હોય એ કોઈ દિવસ ભગવાનને રાજી કરી શકે જ નહીં, કારણ કે એને મોહબ્બતમાં જ મરી જતો હોય. મુક્તો કોઈ દિવસ જગતની કોરે મોટા થવાના અભરખા સંતોને પણ કહું છું, હરિભક્તોને પણ કહું છું, જગ પ્રસિદ્ધિની ઈચ્છા કોઈ દિવસ રાખશો નહીં. અને જે જગ પ્રસિદ્ધિની ઈચ્છામાં રમમાણ કરતા હોય અથવા જે મગ્ન થઈને ફરતા હોય મુક્તો એ કોઈ દિવસ ભગવાનનો રાજીપો કમાઈ જ ના શકે. મોટા પુરુષના અંતરનો રાજીપો કમાઈ જ ના શકે. જેને જગ પ્રસિદ્ધિની ઈચ્છાઓ હોય. આપણે તો ભગવાનનો રાજીપો જોતો છે, એની પ્રસિદ્ધિ જોતી છે. મુક્તો માર્ગ આખો જુદો છે. જગતની કોરે વ્યવહારનો માર્ગ જુદો છે, ભગવાનનો માર્ગ જુદો છે. જગતની કોરે આપણી વાહવા કેમ થાય, પ્રસિદ્ધિ કેમ થાય, લોકો આપણને લાખો લોકો ઓળખતા કેમ થાય. અને જ્યારે આવી ભાવનાઓ જાગે છે ત્યારે મુક્તો સાધુઓની દ્રષ્ટિ પણ બદલાઈ જતી હોય છે અને ગ્રહસ્થની તો બદલાઈ જાય. એમાં શું? ત્યારે સિદ્ધાંત ન રાખી શકાય, ત્યારે નિયમ ધર્મ ન રાખી શકાય, મોહબ્બતમાં લેવાઈ જવું પડે. જગ પ્રસિદ્ધિની ઈચ્છાવાળો કોઈ દિવસ ભગવાનની પ્રસિદ્ધિ, ભગવાનનો અંતરનો રાજીપો ના કમાઈ શકે. કારણ કે બધું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, પછી સિદ્ધાંતમાં સમાધાનો કરી દેવા પડે, છૂટછાટ મૂકી દેવી પડે, બધે કોમ્પ્રોમાઇઝ કરવા પડે, ત્યારે જગની પ્રસિદ્ધિ મળે. ભાઈઓ, સંતોમાં કે હરિભક્તોમાં આ લાલસા ના હોવી જોઈએ. જગતની કોરે જે મોટો થાય એને અમારે જાજુ બનતું નથી. આટલો શબ્દમાંથી જ આપણને, જો મહારાજને મારા બાપને એની જોડે ન બને તો મને શાનું બને એની જોડે? બીજું, જેની જોડે મારા ઈષ્ટદેવને બનતું નથી તો એવા જગતની કોરે મોટા થવાના વિચાર પણ આપણને કેમ આવે? ભગવાન શ્રીજી મહારાજ એમ કહે છે કે અમને એવા મોટા માણસ છે જાજુ બનતો નથી. આપણને વિચાર પણ કેમ આવે? શ્રીજી મહારાજ એનું કારણ બતાવે છે કે કેમ બનતું નથી. જગતની કોરે જે મોટો હોય એને અમારે જાજુ બનતું નથી. કેમ? એનું કારણ આગળ બતાવે છે કે જગતની કોરે જે મોટો હોય એને રાજનો ને ધનનો મદ હોય. મદ એટલે અહંકાર, અભિમાન. એને રાજ એટલે સત્તા,
પોતાની પાસે કંઈક સત્તા હોય તો સત્તાનું અભિમાન હોય એને, અને દ્રવ્ય જાજુ હોય તો દ્રવ્યનું અભિમાન હોય. એને રાજ અને ધનનો મદ હોય. સંપત્તિ હોય તો સંપત્તિનું અભિમાન હોય. પોતાની કોઈક લૌકિક આવડત હોય, વ્યવહાર કુશળતા હોય, પોતાની સ્કિલ હોય, પોતાની પાસે કંઈક એજ્યુકેશન જાજુ હોય, એનો એને અહંકાર હોય. અને શ્રીજી મહારાજને તે બિલકુલ ગમતું નથી. મોહન વરને માન સંગાતે વેરજો. શ્રીજી મહારાજને માન સાથે, અહંકાર સાથે વેર છે. મહારાજ કે એને રાજ અને ધનનો મદ હોય, અને અમારે ને અમારા મોટા સંતને ત્યાગ અને ભક્તિનો મદ હોય. ત્યાગ અને ભક્તિ એટલે અમારે વૈરાગમાં આનંદ હોય, ન મળે એનો આનંદ હોય, એને મળે એનો આનંદ હોય. ભક્તિનો અમારે ભગવાનમાં રમમાણ કરવું, જોડાવું, ભગવાનની મોટેપ અમારી પાસે હોય, કે અમારા સંતોની પાસે ભગવાનની મોટેપ હોય, એને એનો આનંદ હોય. એકે એકબીજાને નમી દેવું નથી. મહારાજ કે બંનેના રસ્તા જુદા છે. બીજું, મહારાજ આગળ શું શબ્દ વાપરે સાંભળજો. સ્વામિનારાયણ ભગવાનની આ વાણી છે. મહારાજ કે કદાચ મોટો માણસ રાજી થાય તો શું આપે? એ મોટો માણસ રાજી થઈ જાય તો શું આપે? ગામ ગરાસ આપે, દ્રવ્ય આપે, સંપત્તિ આપે, બીજું શું આપે? શ્રીજી મહારાજ બોલ્યા છે, અને એની અમારા અહીંયામાં લાલચ નથી. શ્રીજી મહારાજના અહીંયામાં આ લોકની સંપત્તિને માન મોટપની લાલચ નથી. આપણા અહીંયામાં પણ એની લાલચ ના હોવી જોઈએ. અને જ્યારે આ લાલચ બની જાય પૈસાની, દ્રવ્યની, સંપત્તિની, જે સાધુના અહીંયામાં, તો એ સાધુની સાધુતા ના રહે. એ કદી સાચી વાત નહીં કહી શકે હરિભક્તોને, કદી વઢી નહીં શકે, કદી રોકટોક નહીં કરી શકે, કદી એના દોષ નહીં ઓળખાવી શકે, નહીં ટળાવી શકે. એ લાલચુ સાધુ કહેવાય. અને એની નજર જ જુદી છે. તમને હું પ્રશ્ન પૂછું, તમે બધા સંતો પાસે આવો છો, મંદિરમાં આવો છો, સત્સંગમાં આવો છો, શાના માટે આવો છો? શું કરવા આપણે આવીએ છીએ? ચોખ્ખા થવા, અંદરના દોષ સ્વભાવો ટાળવા. સાચું છે? હું કંઈ ખોટા મૂડમાં તો નથી ને? આવા હેતુથી આવો છો ને બધા? આપણામાં જે દોષ સ્વભાવો છે એનો નિકાલ કરવા, આપણામાં કસરો છે એને ટાળવા, આપણામાં જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા છે એ સ્વભાવનો ત્યાગ કરવા. સંતોના સમાગમમાં આવીએ તો એમાં ઘસારો પડે, એ સ્વભાવોમાં ઘસારો પડે, એ બૂંઠા થાય, ઇન્દ્રિયો અંતઃકરણની ધારાઓ બૂંઠી થાય. એના માટે સંતો પાસે તમે આવો છો. સેવક કાયમ એક પ્રશ્ન કહે છે કે ધોબીની દુકાને અથવા તો ધોબીને ત્યાં તમે કપડું આપવા જાઓ છો, કેવું કપડું હોય છે? મેલું. આશા શું કઈ આશાએ જાઓ છો આપવા? કે જ્યારે પાછું આવશે ત્યારે ચોખ્ખું થઈને આવશે. એના બદલામાં તમે પૈસા આપો છો, 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા, જે ચાર્જ હોય આપો છો, પરંતુ ચોખ્ખું થવાની આશાએ આપો છો. મુક્ત આ ધોબી છે, આ ધોબી ઘાટ છે. સંતોનો સમાગમ એટલે ધોબી ઘાટ કહેવાય. અહીં તમે બધા, આપણે બધા આવીએ છીએ ચોખ્ખા થવા માટે આવીએ છીએ. આપણા અંદરના દોષ સ્વભાવનો નિકાલ કરવા માટે આવીએ છીએ. અને એ સંત જેના જોગમાં આપણે આવ્યા, અને એ જો આપણા દોષ સ્વભાવ પર રોકે નહીં, ટોકે નહીં, વઢે નહીં, આપણને ધોકાવે નહીં, આપણને ચોખ્ખા કરે નહીં, એવા ને એવા તમે ધોયેલા મૂળા જેવા જ રહો. અમારી જોડે 2-2, 5-5, 10-10 વર્ષથી જોડાયેલા હોય તો હજુ એવા ને એવા રહો. મુક્તો એવું ને એવું કપડું ધોબી ઘાટેથી પાછું આવે, ધોબીના ત્યાંથી, તો હું માનું છું કે ધોબી બદલવો જોઈએ. સાચી વાત છે પહેલા? ધોબી બદલવો જોઈએ. અમે ધોબી છીએ ભાઈઓ. અને અમારા સંતોના સમાગમથી જો આપણામાં રહેલી ઢીલાશ, કચરો, દોષ, સ્વભાવ જો ન ટળે તો કાં તો તમારામાં વાંક છે ને કાં તો અમારો વાંક છે. અને એમાં મુખ્ય વાંક અમારો આ હોય કે અમે લાલચુ છીએ. અમારે કંઈક લાલચ છે તમારી પાસે. લાલચ હોય એટલે મોહબ્બત રાખવી પડે. લાલચ હોય એટલે અમે તમને નહીં કહી શકીએ. મુક્તો
સાધુનો ધર્મ છે ચોખ્ખે ચોખ્ખું કહેવું અને હરી રાખે એમ રહેવું. સાધુનો ધર્મ છે ચોખ્ખે ચોખ્ખું કહેવું અને મહારાજના ગમતા કરવા. આ સાધુનો ધર્મ છે. અને એ સાધુ તો કહી શકશે, જો અમારા અહીંયામાં કોઈ લાલચ નહીં હોય તો. તમને કહીશું ને તમને ખોટું લાગશે, તમે જતા રહેશો તો 12 મહિને જે 5-10-25 હજારની આવક આવતી હશે એ બંધ થઈ જશે. તો લાલચો સંતનો ધર્મ છે. સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં ગાયું છે ભાઈઓ. અને સંતનો આ ધર્મ છે, જગતની કોરે મોટા ના થશો. મુક્તો મહારાજે કહેવા માગે છે વડતાલના 16માં, ભગવાનની કોરે મોટા થાવ, જગતની કોરે મોટા ના થશો. અને જગતની કોરે જે મોટો હોય એને મહારાજ કે અમારે બનતું જ નથી, જાજુ બનતું નથી. કોઈને પપલાયા નથી એ પુરુષે, કોઈને પપલાયા નથી. ચોખ્ખે ચોખ્ખું અમને કીધું છે ને તમને કીધું છે. એનું નામ સત્પુરુષ કહેવાય. એ સત્પુરુષનું લક્ષણ છે. પપલાઈને તમને દોઈ જ લેવાના હોય, સમજ્યા? દોઈ લેવા એટલે સમજ્યા ને પેલા કહે એમ કે છે પેલી ગાયને કે ઢોરાને નાખે ખાણ. શું નાખે? ખાણ. અને પછી ધીમે રહીને દોઈ લે, બોગેણું ભરી આપે, પછી એને એની જ જરૂર છે, એના માટે ખાણ નાખી દઉં. એમ અમે લોકો જો ભગવાનની મોહબ્બત ભગવાનના ગમતામાં ન રહીએ ને લાલચું હોઈએ ને તો અમે નાખીએ વખાણ. ઢોરાને નાખે ખાણ અને તમને શું નાખવાનું હોય? વખાણ. અને વખાણ કરીને પછી દોઈ લેવાના. હરિભક્તોને દોઈ લેવા માટે વખાણ નાખવા પડે, ઢોરાને ખાણ નાખવું પડે. એટલે સમજ્યા? દોઈ લેવાનું એટલે બસ પતી ગયું. અને હરિભક્તોને ઓલ્યું જોતું છે ને અમારે ઓલ્યું જોતું છે. તમારે વખાણની જરૂર છે ને અમારે કાવડિયાની જરૂર છે. બેયનું કામ થઈ જાય. પણ ભગવાન રાજી ના થાય. શ્રીજી મહારાજ રાજી ના. સાચા સંતનો ધર્મ નથી. આ સાચા સાધુનો ધર્મ નથી. જગતની કોરે મોટા ન થાવ. મહારાજ અહીં કહે છે ભગવાનની કોરે જે મોટો હોય, સાધુ કે ગ્રહસ્થ, એના કેવા લક્ષણ હોય. ચાલો, કેટલાને ભગવાનની કોરે મોટા થવું છે? ભગવાનની કોરે મોટા એટલે કમિટી મેમ્બરને, ટ્રસ્ટીને એવું નહીં. વ્યવહારિક મોટપ નહીં, એ બધી વ્યવહારિક મોટપ છે. ભગવાનના રાજીબાના પાત્ર એ ભગવાનની કોરે મોટા કહેવાય. મુક્ત સ્થિતિમાં આગળ વધવું હોય એ ભગવાનની કોરે મોટા કહેવાય. ચાલો, કેટલાને થવું છે ભગવાનની કોરે મોટા? કેટલાને થવું છે? શાબાશ. તો એના માટે જ આપણે બેઠા છો અને અમે તમને એના માટે જ બોલાયા છે ને બેહાડ્યા છે. હવે એની વાત અહીં શ્રીજી મહારાજ મધ્યના 61મા વતનામૃતમાં કરે છે. હવે લક્ષણો બતાવે છે, બહુ ધ્યાનથી સાંભળજો. ભગવાનની કોરે જે મોટેરો હોય, સાધુને હરિભક્ત, પહેલાં સંદાવ તમારો આવે છે પછી અમારું આવે છે, એના લક્ષણ કેવા હોય? હવે થવું છે બાપજી કે માસીબાનું ઘર છે, આંગળી ઊંચી કરે પતી જાય. હવે આ પ્રમાણે આપણે વર્તવું પડશે. હવે એના લક્ષણો બતાવે છે કે ભગવાનની કોરે મોટા થવું હોય એને શું કરવું પડે? ભગવાનની કોરે મોટા થવું હોય. આ ઇલેક્શનથી નથી થવાતું હો. હા, ઇલેક્શનથી કમિટી મેમ્બર થવાય, ઇલેક્શનથી કંઈ ભગવાનની કોરે મોટા ના થવાય. હવે શું કહે છે સાંભળો. મહારાજ બોલે છો અને હરિભક્ત, પહેલાં હરિભક્તોની વાત કરી છે. સભામાં મોઢા આગળ આવીને બેસતા હોય. મોઢા આગળ એટલે સમજ્યા? ત્યાં ઓલ્યા મોઢા આગળ નહીં, આ મોઢા આગળ એટલે સમજ્યા? મોઢા આગળ બેસતા હોય એટલે મોઢા આગળ બેઠેલા બોલો, એનો અર્થ શું થાય? પહેલા ખૂબ પૂજારા સાહેબ આગળ આવીને બેસતા હોય, સમજ્યા? ત્યારે બીજાને એમ જણાય કે આ આગળ જઈને બેસે છે એટલે નક્કી કોઈક મોટેરા સત્સંગી હશે. આવું મહારાજ બોલ્યા છો, હું મોઢા નથી બોલતો, શ્રીજી મહારાજ બોલ્યા છે. જો અહીંયા ગરીબ અને તવંકરના ભેદ નથી અને ન હોવા જોઈએ, પરંતુ રીતિ આવી છે કે આપણે, અને હું તો એમ વિચારું, અમારે સ્વામિનારાયણ ધામમાં તો ચાલુ કર્યું છે કે નાનો મોટો કોઈ પણ જ્યારે જ્યાં આવે ત્યાં બેસી જાય. એને ખોટું લગાડવાનું જ નહીં, એને આપણે સારું લગાડવા મથવાનું નહીં.
ક્યાં સુધી અમે તમારું હાચવ્યું કરીશું? એટલે ક્યાં સુધી હાચવ્યું કરીશું? એ મોટેરા છે, આયા હે ના બોલાય તો એમને ખોટું લાગે ને, અને એક વખત સારું હાચવ્યા એટલે બીજી વખત એમને ઈચ્છા રહે જ કે આપણું સ્વામી હાચવશે, આપણને બોલાવશે. એટલે હરભમ સુતાર જેવું થાય. સમજ્યા? હરભમ સુતારનો પ્રસંગ સાંભળેલો છે ને પહેલા? મહારાજ ભુજ પધારેલા અને કાળા તલાવ ગામથી હરભમ સુતાર, મોટેરા હરિભગત કહેવાય, રામન સ્વામીની વખતના કહેવાય. સમજ્યા? અને મહારાજના મોટા ગુરુભાઈ કહેવાય, મોટેરા હરિભગત. અને એમને સમાચાર મળ્યા કે મહારાજ ભુજ પધાર્યા છે અને ગંગારામ મલના ઘેર મહારાજ ઉતર્યા છે. એટલે એ તો દર્શન કરવા માટે નીકળ્યા. 10, 15, 20 જણને લઈને નીકળેલા. હેડો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, ચલો બધાય. અને રસ્તામાં ફાંકા મારેલા, શું આપણે જઈશું એટલે જોજો જ ખરા તમને, મહારાજ આપણને ટપ દઈને આગળ બેહાડશે. સમજ્યા? આપણને હાર પહેરાવશે, મહારાજ આગલી હરોળમાં બેહાડશે. તમે જોજો કે આપણો વટ જોજો કે. હવે એ તો આવ્યા ચાલતા 50 ગૌ થાય. 50 ગૌ એટલે 150 કિલોમીટર, ભુજથી 150 કિલોમીટરથી ચાલતા આવેલા. બરાબર. પાછું રસ્તામાં કહીએ દીધેલું બીજું કે જો તમે બધા નવા થયેલા છો, બધાને આગળ બેહાડવું પોહાય નહીં. એટલે મને મહારાજ આગળ બેહાડે ને તો તમે પાછું દુઃખી ના થતા. તમે નવા છો, તમે જૂના થશો તો તમને આગળ બેહાડશે, પરંતુ તમે અહીં બેસી જવાનું, તમારે આશા નહીં રાખવાની આગળ બેહવાની. પોતે એટલું જ કીધું હોત કે તારે આગળ બેહવાની આશા નહીં રાખવાની, પણ બીજાને કીધું, પોતાને ના કીધું. કારણ કે પોતાને શું મનાઈ ગયું હતું? શું મનાઈ ગયું હતું પોતાને? હું જૂનો છું, બીજા નવા છે. હું મોટો છું, બીજા નાના છે. હું અધિક છું, બીજા ન્યૂન છે. હું તો રામાનંદ સ્વામીના વખતનો છું, એટલે મારું તો મહારાજને હાચવવું જ પડે ને. બોલો. અને મહારાજે બહુ હાચવતા, મોટા પુરુષોએ બહુ હાચવે, બાપાએ બહુ હાચવે. અમે આખી જિંદગી, મારી 40 વર્ષની જિંદગી હાચવવામાં જ ગઈ છે. બોલો. સાધુ થયા ભાઈ, મને 40 વર્ષ થયા, 40 વર્ષથી હું હાચવ્યા જ કરું છું. પણ હવે એમ થાય છે ખરું ક્યાં સુધી હાચવશું? બધાનું ક્યાં સુધી હાચવ કરશું? તમે કહેશો કે તમને ના અમારા છેલ્લા શ્વાસ સુધી હાચવવું જ પડે ને. એવું કરવું જ પેલા. હરભમ સુતારની શું સ્થિતિ થઈ સાંભળજો. મહારાજે વિચાર કર્યો. હરભમ સુતાર ચાલતા આખા રસ્તે એમને એક જ બસ મહારાજ આગળ બોલાવશે ને, આગળ બેહાડશે ને, આપણને આગલી હરોળમાં નંબર લાગશે ને. અને એમણે તો આવીને માંડ્યા દંડવત કરવા. મહારાજ સભા કહીને બેઠેલા. એ જમાનામાં આવડી મોટી સભા નહોતી, 15, 20, 25 બેઠેલા. મહારાજ પાછળ આવીને દંડવત કરવા માંડ્યા. મહારાજ હામું જ ના જોવે. એટલે હરભમ સુતાર ખોખારા ખાતા જાય ને દંડવત કરતા જાય. ખોખારા કેમ ખાય સમજી ગયા ને પહેલાં? ખોખારા ખાવાની જરૂર શું? પહેલાં ખ્યાલ આવે, ખબર પડે. તમે તો ગ્રહસ્થ છો. અત્યાર સુધી ગામડામાં જમાનો હતો, હવે ખબર નથી છે કે નહીં, પણ ઘરમાં મોટેરી વ્યક્તિ અંદર આવતી હોય ને બહારથી, તો એ ખોખારો ખાઈને અંદર આવે. ખબર છે? એવો રિવાજ હતો. હવે તો બધા રિવાજ જતા રહ્યા. હવે ઓલ્યા બાપા આવે ને પછી ઘરવાળા ખોખારા ખાય, એવો જમાનો આવ્યો છે. બોલો. પહેલાં બાપા ઘરમાં પહેરતા પહેલાં ખોખારો ખાઈને આવે કે ઘરમાં બધા સ્વસ્થ થઈ જાય, હરખી રીત થઈ જાય, થોડું બધું મર્યાદામાં આવી જાય. એવું હતું ને, એના લીધે જ ખોખારા ખાતા હશે ને. પહેલાં ખોખારો ખાય. મહારાજ હામું જ ના જોવે. ખબર હતી મહારાજને ખોખારા ખાય છે એટલે, પણ મહારાજ હામું જ ના જોયું. બોલ્યા તો વાંહે આવીને બેસી ગયા. મહારાજ એવું બોલ્યા જ નહીં કે આગળ આવીને બેહો. બોલ્યા જ નહીં. બોલ્યા બધા હરિભક્તો બીજા બધા, હરભમ સુતાર આગળ બેહો, આગળ બેહો. કેમ અહીંયા આવી ગયા? આ કેમ ના બેઠા? આગળ કહેશો. પાછળ આગળ જગ્યાએ હતી, પણ કેમ ના બેઠા? મહારાજે દર વખતે હાચવતા હતા, કહેતા હતા. આજે કીધું નહીં ને, જગતની કોરે મોટા થવામાં કેટલો મોટો લોસ. બોલો. મહારાજ બોલ્યા જ નહીં. એટલે મહારાજ ક્યારેક આવી લીલા કરતા હો, હાચવતા તો આવી લીલા કરતા, ચેક કરવા માટે, જોવા માટે કે શું વલય થાય છે ને શું દશા થાય છે. આપણે એકાદ વખત કરીએ આવી લીલા. કરવી છે? આઈને જ બોલતા મારા વાલા. ચિંતા ના કરશો, નહીં કરીએ પૈસા. સમજ્યા? એ કરાય તો વાંધો નહીં. મૂકતો. હરભમ સુતારની સ્થિતિ શું થઈ? હરભમ સુતાર વાંહે બેઠા બેઠા એટલા ઉદાસ થઈ ગયા. અહીંયામાં આનંદનો પાર નહોતો અત્યાર સુધી. મહારાજના દર્શન થશે એનો આનંદ હતો.
આગળ બેહાડશે એનોય આનંદ હતો. મહારાજે એમને આગળ ન બેસાડ્યા. મહારાજે કીધું જ નહીં, હામું જોયું જ નહીં, પાછળ આવીને બેસી જવું પડ્યું કે બેસી ગયા. હવે એમને મોટો પ્રશ્ન, કેમ દુઃખી કેમ થઈ ગયા? આ બધાની આગળ મારી વેલ્યુ શું? આ બધાને મેં રસ્તામાં કીધું હતું એનું શું? કારણ કે રસ્તામાં ફાંકા માર્યા હતા, ફાંકા જ કહેવાય ને. એનું શું? મારી વેલ્યુનું શું? મને કીધું નહીં. સંકલ્પે ચડી ગયા. મહારાજ જ્યારે કોઈ કચ્છની અંદર કોઈ હરિભક્તનો સમાજ નહોતો ત્યારે મહારાજ આપણને આગળ બેસાડતા, આગળ બોલાવતા, આપણું કેટલી મર્યાદા રાખતા. મહારાજ હાર પહેરાવતા, મને મારા વખાણ કરતા. સભા વચ્ચે જો ઠેઠ 50 ગૌથી દૂરથી આવ્યા, હરભમ સુતાર 50 ગૌ દૂરથી આવ્યા, અને જો એમ કહીને મારા વખાણ કરતા. અને હવે મહારાજને 25 હરિભક્તો થઈ ગયા ને એટલે આપણી કોઈ કિંમત જ નહીં. મહારાજને માન આવી ગયું છે. ક્યાં પહોંચી ગયા? મહારાજને હવે માન આવી ગયું છે. આ મહારાજને આવ્યું છે કે એમને આવ્યું છે? તો આ પરિસ્થિતિ કેમ થઈ? હું બીજા કરતાં અધિક છું એવું મનાણું એટલે, હું મોટો છું એવું મનાણું એટલે, હું સિનિયર છું એવું મનાણું એટલે, હું જૂનો છું, હું મહારાજનો ગુરુભાઈ છું, મહારાજથી પહેલાંનો છું. આ બધી જ જગત કોરની મોટપ છે. મુક્તો ક્યાં મહારાજ અને ક્યાં આપણે? મોટા સંતો એમ કહેતા, મહારાજ તમારી ચરણ રજમાં બેસવાનું મળે તો પણ ક્યાંથી? મહારાજે એક વખત સચ્ચિદાનંદ સ્વામીની કસોટી કરી અને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, સચ્ચિદાનંદ સ્વામી, હું તમને સત્સંગમાંથી કાઢી મૂકું તો તમે શું કરો? મહારાજ પરીક્ષા લે છો. મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામી, તમને સત્સંગમાંથી કાઢી મૂકું તો તમે શું કરો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે, મહારાજ મને રહી જેટલા ટુકડા કરી નાખો, મને ધક્કા મારીને કાઢો તો મહારાજ હું તમને ન છોડું. મહારાજ હું બહાર ઓટલે જઈને બેહું પરંતુ તમને ના છોડું. મહારાજ કે, પણ તમે જમો છો, હું બંધી કરી દઉં કે સચ્ચિદાનંદને જમવા નહીં આપવાનું, સંતોની પંગતમાં નહીં બેહવા દેવાના, તમને જમવા નહીં આપવાનું. તમે જમો છો 1 દાડો 2 દાડા 3 દાડા બહાર બેસો, પછી ભૂખ્યા પેટે શું કરશો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી શું જવાબ આપે છે? અરે મહારાજ, હરિભક્તોના જોડામાં બેસવાનું મળે તો ક્યાંથી? અને મહારાજ, તમારે તમારા સંતો જ્યારે જમે છે અને પછી પત્તર ધોયેલું પાણી, તમારું પત્તર ધોયેલું એઠું પાણી, એ જે સંતોનું પત્તર ધોયેલું પાણી એ જે પીપળામાં, જે ડ્રમમાં નાખવામાં આવે છે, એ જ્યારે બહાર ફેંકે ને ત્યારે હું એ પ્રસાદી જમીને રહું, પરંતુ તમને ને તમારા સંતોને ન છોડું. મહારાજ, અહીં બેસવાનું કેમ મળે? આ ચરણ રજમાં બેસવાનું ક્યાંથી મળે? આ સમજણ કહેવાય. શોડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. તો આ સત્સંગમાં મળે ક્યાંથી? આપણને સ્થાન જ ક્યાં મળે? એ આપણને મહારાજે કેવળ કૃપા કરીને આપણી સામું જોયા વગર આપણને એમને શરણાગતિ આપી. એ કેટલી મોટી આપણી પર કરુણા છે. શ્રીજી મહારાજ અહીંયા એમ કહે છે, બહુ ધ્યાનથી સાંભળજો. અને હરિભક્ત સભામાં મોઢા આગળ આવીને બેસતા હોય ત્યારે બીજાને એમ જણાય જે એ મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે. હરિભક્ત મોટેરો કોને કહેવાય? એમ પરીક્ષા છે. પરીક્ષા છે એટલે એમ એવા લક્ષણો છે. કેવા લક્ષણો છે? હવે સાંભળજો એક પછી એક. હવે આપણે આવા મોટેરા થજો, આવા મોટેરા થવાની આશા રાખજો. જગતની કોરે નહીં, રાજીપાની કોરે. આ રાજીપાની કોરે મોટેરો કોણ કહેવાય? અને એના લક્ષણ અહીં બતાવ્યા છે. શ્રીજી મહારાજે 3 લક્ષણો આપ્યા છે. એ 3 લક્ષણોને જોતા જજો. પહેલું, જે ગ્રહસ્થ હોય, આ ગ્રહસ્થની વાત કરી, તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાનને, ભગવાનના સંતને અર્થે કરી રાખે. પહેલું લક્ષણ. મોટેરો કોણ? પોતાનું સર્વસ્વ ભગવાનને, ભગવાનના સંતને અર્થે, એટલે સત્સંગને અર્થે કરી રાખે. તમે સામે હેડિંગ જુઓ છો, શું માર્યું છે બિલાભાઈ?
સમય અને સ્કિલનું સમર્પણ કરતા શીખીએ. ચલો બીજું શું માર્યું છે? સ્વભાવનું સમર્પણ. સ્વભાવનું સમર્પણ. ત્રીજું શું છે? સંપત્તિ સ્વનું સમર્પણ. સ્વનું સમર્પણ. ચોથું સંપત્તિ અને સંતતિનું સમર્પણ. અને પાંચમું સર્વસ્વનું સમર્પણ. સર્વસ્વ. શ્રીજી મહારાજ અહીં કહે છે પોતાનું સર્વસ્વ ભગવાનને ભગવાનના સંતને અર્થે કરી રાખે. સર્વસ્વ. સત્સંગની અંદર મોટેરો કોણ? જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સોંપી દીધું છે. કરી રાખે એટલે આપી દેવાનું નથી. ચિંતા ના કરશો. કોઈ આવો શબ્દ સાંભળીને એવું ના વિચાર એટલે બધું આપી દેવાનું નહીં. સમજણ આવી હોવી જોઈએ કે મારું સર્વસ્વ ભગવાનનું છે, મારું નથી. ઘરમાં પુત્ર, દીકરા, દીકરીઓ, ધન, સંપત્તિ, ઘર, કુટુંબ, પરિવાર આ બધું સર્વસ્વમાં આવી જાય. અને હું પોતે પણ હું મહારાજનો છું. મારું જે મને મારું મનાઈ ગયું છે મારું નથી, મહારાજનું છે. સર્વસ્વ ભગવાનનું છે. ભગવાન એના માલિક છે. હું માત્ર ટ્રસ્ટી છું. નોકરી, ધંધા, દ્રવ્ય, દિક્ષૌ ટ્રસ્ટી પદે ભોગવા આવજો. હું ટ્રસ્ટી છું. મારું સર્વસ્વ ભગવાનનું છે. મુક્તો જગતના જીવમાં આપણામાં તફાવત શું? આ જ તફાવત. જગતનો જીવ બધું પોતાનું માને છે કે આ મારો દીકરો, મારી દીકરી, મારું કુટુંબ, મારો પરિવાર, મારું ઘર, મારા બાપા, મારી મમ્મી, મારું 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 મારું. અને ભગવાનના ભક્તની સમજણ કેવી હોય? નહીં, બધું જ મહારાજનું છે. હું સંપૂર્ણપણે મહારાજનો છું. મારું કુટુંબ, પરિવાર મહારાજ માટે છે, સત્સંગ માટે છે. મારી સંપત્તિ ભગવાનની છે, મારી સંતતિ ભગવાનની છે. હું સ્વ પણ ભગવાનનો છું. સર્વસ્વ ભગવાનનું કરી રાખે. અર્પણ કરી દેવાની વાત નથી. સમર્પણ એટલે સમર્પણ કરીને આપી દેવું નહીં, પરંતુ સમજણમાં પહેલાં દ્રઢ કરી રાખવું કે બધું મહારાજનું છે. સર્વસ્વ મારું મહારાજનું છે, મારું નથી. મુક્તો આ સમજણ જેની હોય એ મોટેરો છે. અને જેની આવી સમજણ હોય મુક્તો એની વાત આખી જુદી હોય. આજે દાદા ખાચરને આખો સંપ્રદાય મુક્ત સમજણ સંપ્રદાયનું કોઈ છોકરું એવું નહીં હોય કે જે દાદા ખાચરથી આજથી 200 વર્ષ પહેલાંની દાદા ખાચરની ભૂમિકાને ભજવાઈ ચૂકેલી છે. દાદા ખાચર આ લોકમાં અવરભાવમાં અંતર્ધ્યાન થઈ ગયેલા છે નહીં. અને છતાંય આજે 200 વર્ષ પછી પણ સંપ્રદાયનું એક બાળક એવું નહીં હોય કે જેણે દાદા ખાચરને ન ઓળખતું હોય. અને જેને દાદા ખાચરનું નામ ન સાંભળ્યું હોય, ન ઓળખતો હોય, તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો કહેવાય જ નહીં. શું હતું દાદા ખાચરમાં? વિશેષતઃ શું હતું કે શું એમની વિશિષ્ટતા હતી? શું એમની આગવી પ્રતિભા હતી? શું બહુ રૂપાળા હતા? બહુ દેખાવડા હતા? દાદા ખાચરમાં શું હતું એવું? તો આ જ હતું. શ્રીજી મહારાજ જ્યારે સભા કરતા ત્યારે મહારાજ કાયમ એમ કહેતા, કોઈ પ્રસાદી વેચાતી હોય આમ મહારાજ ખોળો ધરે, મારા દાદાની પ્રસાદી આમાં નાખો. મારો દાદો. હરિચરિત્રામૃત સાગરની અંદર સેવકને વાંચવામાં આવ્યું હતું, શ્રીજી મહારાજ દિવસમાં 100 વખત મારો દાદો એવો શબ્દ બોલતા. કેટલી વખત? દિવસમાં 100 વખત મારો દાદો એમ બોલતા. શું રહસ્ય હતું આની પાછળનું? દાદા ખાચર એવું શું કર્યું હતું કે મારો દાદો? શ્રીજી મહારાજ મારો દાદો. મહારાજ 100 વખત દિવસમાં સંભાળતા. એની પાછળનું રહસ્ય શું હતું? આ હતું. ભલે ઉંમરમાં નાના હતા પણ સત્સંગમાં મોટેરા હતા. ઉંમરમાં નાના હતા પરંતુ મહારાજના રાજીપામાં મોટેરા હતા. ભલે પાછળ બેસતા હતા. દાદા ખાચર કદી આગળ નથી બેસ્યા. દાદા ખાચર હંમેશા વાહે બેસતા. બોલો, સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે, પાછળ બેસતા. અને છતાંય મહારાજની આગળ બહુ મોટેરા હતા. રહસ્ય હતું. જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું, કોઈ દિવસ પોતાનું માન્યું જ નહીં, અને મહારાજની મરજીને કોઈ દિવસ લોપી નહીં. મુક્તો એક જ હમણાં જે આપણે પ્રાર્થના બોલીએ, અને પ્રાર્થનાનો એક વાક્ય એટલું એમણે ચરિતાર્થ કરી નાખ્યું હતું. તવ મરજીમાં વાલા નિત્ય રવાય, ગમતો અમારો કદીએ ન થાય.
બોલો બધા એક અવાજે મરજીમાં વાલા નિત્ય રવાય ગમતો અમારો કરીએ ન થાય. પોતાનું ગમતું જીવનમાં કર્યું જ નહીં, મહારાજની મરજીમાં નિરંતર વર્ત્યા. પોતાનું સર્વસ્વ પ્રભુનું છે, મહારાજનું છે, એમ કોઈ દિવસ એમાં કોઈ સંકલ્પ ઉઠ્યો જ નહીં. તમને એક પ્રશ્ન પૂછું કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપ્યું હોય એની સંપૂર્ણ ચિંતા કોણ કરે? કહો જોઈએ, એને કરવાની રે. દાદાને પકડવા માટે અમરેલીનું લશ્કર, દાદા ખાચરને પકડવા માટે અમરેલીનું લશ્કર, બાબાજીએ લશ્કર મોકલેલું. શું વિચાર કરીને કે આ દાદો છે ને એટલે સ્વામિનારાયણ છે, એણે સ્વામિનારાયણને રાખ્યા છે ને એટલે આ સ્વામિનારાયણ ગઢડા માર્યા છે. આપણે દાદાને જ પકડી લઈએ એટલે ચારે બાજુ ધાક બેસી જાય. એનો ઈરાદો કેવો હતો? ચારે બાજુ ધાક બેસી જાય કે સ્વામિનારાયણને જે રાખે એને જેલમાં જવું પડે છે, માટે સ્વામિનારાયણને કોઈ ઉતારા આપે જ નહીં, કોઈ રાખે જ નહીં. એટલે સ્વામિનારાયણ જતા રહેશે પાછા, એ અયોધ્યા બાજુથી આવ્યા છે ત્યાં જતા રહેશે, ગુજરાત ખાલી કરી. આવા ઈરાદાથી દાદા ખાચરને પકડી લઈએ એટલે સ્વામિનારાયણના હાથ પગ કપાઈ જશે. આ વિચારસરણી તો જો, એટલે આ સ્વામિનારાયણને લઈને દાદો હતો કે દાદાને લઈને સ્વામિનારાયણ હતા? કહો જોઈએ. પણ આને શું ખબર પડે? બિચારો જગતનો જીવ, એને ખબર શું પડે? એટલે એણે પોલિટિક્સ રમવાનું શરૂ કર્યું. એટલે એણે શું કર્યું? દાદાને પકડી લઈએ આપણે. ગઢપુર જંપી ગયું. રાતે ગઢડામાં 8-9 વાગે હોપો પડી જાય. ગામડામાં તો રાતે 8-9 વાગે બધું શાંત થઈ ગયું. આખું ગઢપુર જંપી ગયું. અને અમરેલીના બાબાજીએ ગઢપુરની ચારે બાજુ 200 સિપાહીઓ ભરી બંદૂકે ગોઠવી દીધા. અને નક્કી પ્લાન હતો શું? કે રાતે 12 વાગ્યા પછી દાદો હૂતો હોય અને દાદાને જઈને 10 જણાએ જવાનું, 8-10 જણાએ ભરી બંદૂકે, અને દાદાને ઉઠાડી, ઊંઘમાંથી ઉઠાડીને પકડીને સીધો જેલમાં કરી દેવાનો. બોલો, ઉપાડી લેવાનો. સવારમાં હાહાકાર મચી જશે એટલે સ્વામિનારાયણ ભાગી જશે અહીંથી ગઢપુર છોડી, અને બધાને ગભરાઈ જશે. ચારે બાજુ વાત વહેતી થશે, સ્વામિનારાયણને કોઈ રાખશે નહીં. પછી રાતે ચારે બાજુ ગોઠવાઈ ગયું. રાતના 10-11 વાગ્યા. 1-2 હરિભક્તોને ખબર પડી કે દાદાને પકડવા માટેનું કાવતરું ગોઠવાઈ ગયું છે, અને બહારથી જોયું છે કે બહાર ચારે બાજુ બંદૂકધારીઓ ગોઠવાઈ ગયા છે, ગનમેન ગોઠવાઈ ગયા છે. મહારાજને આ સમાચાર આપવા માટે અક્ષરવડીમાં એક જણાએ આવીને બાયણું ખખડાવ્યું. મહારાજ જાગો. મહારાજ ઉઠ્યા. શું છે? મહારાજ કંઈ સમાચાર આવ્યા તમારી સુધી? શું? અરે દાદાને રાતે પકડી લેવાનો છે. કોણ? અરે બાબાજીનું લશ્કર આવીને ગોઠવાઈ ગયું છે ચારે બાજુ, અને દાદાને પકડી જશે બધે. મહારાજે લીલા કરી. મારા તો ફાંફડા થઈ ગયા. શું કહો છો? અરે મારા શું સાંભળો છો તમે? અમે નજરે જોઈને આવ્યા, બધા લશ્કર ગોઠવાઈ ગયું છે, આખું સિપાહીઓ ગનમેન ગોઠવાઈ ગયા છે. દાદાને પકડી લેશે, આપણે એને બચાવવો જોઈએ. મહારાજ જાણે એવી લીલા કરી. અજ્ઞત્વમ પરવશ્યત્વમ વિધે ભેદાધિકમ તથા ભગવાનને સત્પુરુષ આ બધી લીલા બહુ કરે. અજ્ઞાનપણું દેખાડે ને, ભયભત દેખાડે ને, બી જાય એવું દેખાડે ને, બધું કર્યું. મહારાજ કે હેડો ચલો, એટલે એક જણ જે ચાલ મારી જોડે હેડ. દાદો હોતો જ ક્યાં? એને આપણે ગમે એમ કહીને હંતાડી દઈએ કે કાં તો ક્યાંક ભગાડી દઈએ. દાદો પકડાવો ના જોઈએ. મહારાજ જઈને દાદાનું વાયણું ખખડાવ્યું. દાદા 2-4 હાકુડ આમ જરા ટોકા કર્યા, એટલે ટોકો કે ને શું કે ગામડા ટોકો, 2-4 ટોકા કર્યા એટલે દાદાએ શું છે? મહારાજ કે ખોલ જલ્દી બાયણું ખોલ. દાદા આંખી ચોળતા આવીને બાયણું ખોલ્યું. મહારાજ અત્યારે અડધી રાતે તમે હજુ જાગો છો? મહારાજ કે દાદા તને કંઈ સમાચાર મળ્યા? શાના સમાચાર? અરે ઓલો બાબાજીનું લશ્કર આવ્યું છે પકડી લેવા માટે. મહારાજ સમાચાર તો મળ્યા હતા મને, હાજે કોકે આવીને કીધું તું ખરું કે તમને પકડી લેવાના છે. તને ખબર હતી? ખબર હતી ને, મને ખબર હતી. તને ઊંઘ આવી? પછી તને ઊંઘ આવી? અરે મારા હું તો ઘસઘસાટ ઊંઘતો હતો.
ઘસ ઘસાટ ઊંઘતો હતો. એટલે તને પકડી લેવાનું છે ને તને ઊંઘ કેવી રીતે આવે છે? મહારાજ તમે જાગો છો ને એટલે હું ઊંઘું છું. જો તમે કેવા જાગો છો, તમે મારી ચિંતા કરનારા જાગો છો એટલે હું ઊંઘું છું. જો હું જાગતો હોત ને તો તમે ઊંઘી ગયા હોત. મહારાજ મને કાંઈ ચિંતા નથી, તમારે જે કરો કે હું તો હોઈ જાઉં છું. મને બાયણું બંધ કરી દીધું, બોલવાય ના રહ્યા વાત, મને હોવા દો, માથાકૂટ ના કરશો. એટલે પણ તને પકડી જવાનું. મહારાજ મને કાંઈ ભય નથી, તમે મારો બાપ બેઠા છો, મને ભય શાનો? અને તમે જાગો છો મારા વતી તમે જાગો છો. મુક્તો આ મારા વતી, એમના વતી દાદા વતી મહારાજ જાગતા હતા. એનું રહસ્ય શું હતું? આ હતું, જેણે પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી રાખ્યું હોય એ સત્સંગમાં મોટો છે. મુક્તો આપણે 10% મહારાજની આજ્ઞા કે આ ધર્માદો કાઢવો એમાંય આપણે નથી કરી શકતા હોતા. શું સર્વસ્વની વાત કરવી? સર્વસ્વ પ્રભુનું છે. શું છે? મારું દીકરો મારો છે ને મારું માનશો એ માર ખવડાવશે. ધ્યાન રાખજો બધા. જે આપણું નથી અને જેને આપણું માની લઈએ એ દુઃખી જ કરે, એક નાનું એક્ઝામ્પલ આપું તમને. તમારી ઘરની બાજુનો પ્લોટ ખાલી પડ્યો હોય અને એ માલિક તમને કીધું હોય તમે તાર ગાડી વાડી મૂકજો, વાંધો નહીં મૂકજો, અને તમને મૂકવા દેતા હોય અને તમે ભૂલમાં કોક દાડો બોલી જાઓ કે આ મારો પ્લોટ છે એવું બોલી જાઓ, શું પરિણામ આવે કહો જોઈએ? ઓલો બીજે દાડે આવીને ગાડી કઢાવે કે ના કઢાવે? કોર્ટ ના કરતો હોય તો કોર્ટનો ખર્ચો કરે કે ના કરે? તાળું મારી દે કે ના મારી દે? અને છતાંય તમે ના કાઢો તો શું કરે? પહેલાં મારી કરો તો ઝઘડા થાય કે નહીં, ડખા થાય કે નહીં? પહેલાં આ ડખા મુક્તો. જો દીકરાને મારો માન્યો, દીકરીને મારી માની, ઘરને પરિવારને કુટુંબને મારું માન્યું, સમજો એ ડખાત કરાવશે જ. પાછળની જિંદગીમાં તમને ડખો થશે જ. એ છોકરો તમને ડખો કરાવશે જ, એ દીકરી ડખો કરાવશે જ, કારણ કે છે ભગવાનની અને તમે તમારી માની લીધી છે. એ મકાન ડખો કરાવશે જ. જેને મારું માન્યું છે, પ્રભુનું છે, આપણું છે જ નહીં. શું સર્વસ્વ અર્પણ કરવાનું હતું? એટલે એનું શું આપણે એને અર્પણ કરવાના હતા કહો છો? એનું છે એને અર્પણ કરવાનું શું? બેંકમાં જઈને તમને કોઈ દાડ બેંકવાળાએ કોઈ દાડ ભૂલમાંય બોલ્યો કે લ્યો મારા તરફથી 1 લાખ રૂપિયા અર્પણ? કોઈ દાડ તમે લેવા ગયા ને એને કીધું કે મારા તરફથી 1 લાખ અર્પણ, અને શબ્દ બોલે તમે બોલવા દો? તારા બાપના છે એમ કહીને આવડી 10 શેરની દોક ના દો. પહેલાં પ્રભુનું છે, ધણીનું છે, એમાં આપણે શાનું અર્પણ? સર્વસ્વ કરી રાખે. અહીં અર્પણ કરી રાખે એવો શબ્દ નથી, પોતાનું સર્વસ્વ અર્પણ કરી રાખે. બીજું લક્ષણ કહે છે, આપણે જો 3 લક્ષણો તો પૂરા કરીએ. શું કહે છે? પોતાનું સર્વસ્વ ભગવાનને, ભગવાનના સંતને અર્થે અર્પણ કરી રાખે. 1. અને સત્સંગને અર્થે માથું દેવાનો સમય આવે તો પોતાનું માથું આપી દે. આ બીજું લક્ષણ. પોતાનું માથું આપી દે ભગવાનને અર્થે. માથું આપી દે એટલે સમજ્યા? પેલા અત્યારે માથું આપી દેવાના સમય જતા રહ્યા બધા, પરંતુ પક્ષ રાખે ભગવાનને, ભગવાનના મોટા સંતનો પક્ષ રાખે, અને પક્ષ માટે થઈને પોતાનું જીવન સોંપી દેવું પડે, માથું આપી દેવું પડે. કદાચ માથું કોઈ કાપી નાખે તો પણ બહેતર છે. ભગવાનને સંતથી અધિક કશું નથી એવો પક્ષ રાખે. ભગવાનને, ભગવાનના સંતનો, મોટા પુરુષનો એવો પક્ષ રાખે, એવું કહેવું છે મહારાજ. અને ત્રીજું, અને જે ઘડીએ એક એકથી ચડિયાતા છે લક્ષણો. અને જે ઘડીએ ભગવાનને, પોતાના ઈષ્ટદેવ કે મોટા સંત આજ્ઞા કરે કે તું પરમહંસ થઈ જા, સાધુ થઈ જા, તો એ જ મિનિટે તૈયાર છું એમ કરીને હાથ જોડીને ઊભો રહી જાય, પરમહંસ થઈ જાય. એવા જેના લક્ષણ હોય, આવા જેના લક્ષણ હોય, એ હરિભગતની સભામાં આગળ બેસે અથવા વાંસે બેઠો હોય. વાંસે એટલે પાછળ બેસતો હોય તો પણ તેને સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. લ્યો, આપણી વ્યાખ્યા ઉડાડી દીધી. અહીંયા આપણે સમજીએ છીએ ને વ્યાખ્યા ઉડાડી દીધી. આને મોટો સમજવો. મહારાજ કહે છે કે જ્યારે દેશમાં હોય કે પરદેશમાં જાય, દુનિયાના છેડે જાય તો પણ કનક અને કામિનીનો ગમે તેવો યોગ થાય. કનક અને કામિની. કનક એટલે પૈસો, સ્ત્રી, કામિની એટલે સ્ત્રી.
સ્ત્રી અને દ્રવ્યનો ગમે તેવો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં, એમાં ફેર પડે નહીં. અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે. તે ગમે તેવો ત્યાગીમાં કાલે સવારે સાધુ થયેલો નવો ત્યાગી હોય તો પણ એ સત્સંગમાં મોટેરો છે. શાસ્ત્રીજી મહારાજના વચનો છે ભાઈ. મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારી દોટ જગતની કોરે મોટા થવાની છે, એ દોટમાંથી અમે પાછા વળીએ અને અમારી દોટ આવી સમજણલક્ષી થાય, અમારું સર્વસ્વ પ્રભુનું છે, કશું જ અમારું નથી, બોલવામાં નહીં વર્તવામાં આપણે આવીએ તો આપણી નિર્ભય થઈને ફરી શકાય. આપણી સર્વે પ્રકારે રક્ષા મહારાજ કરે. મહારાજને બાપાને બાપજીના ચરણોમાં એક જ પ્રાર્થના, બસ હે દયાળુ, તવ મરજીમાં વાયલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. બસ હે દયાળુ, તમારી મરજીમાં અમે જીવન જીવીએ, અમારું કદી મન માનીએ નહીં. કોઈ દીકરો દીકરી, દીકરા દીકરી, ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે એ ભાવ ભૂલીને તવે અર્થે જીવાડજો. હે મહારાજ, દીકરા દીકરીઓ અમારા નથી, ઘર કુટુંબ પરિવાર અમારું નથી. બસ દયા કરીને તમારા અર્થે અમે સર્વસ્વ, અમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો અંતકરણ શરીર દેહ સ્વ સંતતિ સંપત્તિ અમારું સર્વસ્વ હે મહારાજ આપનું અમને મનાઈ જાય એવી સમજણ અમારામાં દ્રઢ થાય, એવું સર્વસ્વ અમને અર્પણ કરી શકીએ એવા અમને પાત્ર કરો, પાત્ર કરો, પાત્ર કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.